નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે કિશન મહારાજ જોડાઈ ગયા છે, જેઓ આપણને વિગતવાર માહિતી આપશે. આવતીકાલના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે તમામ માહિતી તેમના પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કાલનો દિવસ કેવોમાં આપણે જાણીએ છીએ. દિન વિશેષમાં રોજ નવા પ્રશ્નો વિશે. આજે જાણીશું આપણે રાજયોગ વિશે. સાથે આપણે જાણીએ છીએ કે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ હોય તેનું આવનારું ભવિષ્ય કેવું હોય છે. આપણે સાથે જાણીએ છીએ તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજથી આપણે નવું ચાલુ કરવાનું છે રાજયોગ વિશે. કઈ કુંડળીમાં ક્યારે રાજયોગ બને, કઈ કુંડળીમાં રાજયોગ ક્યારે પ્રબળ થાય, સાથે જાણીશું રાજયોગ તમને કેવી રીતે રાજા બનાવી શકે છે. એટલે જ એનું નામ રાજયોગ છે, રાજા જેવી જિંદગી જીવવા. તો આજે દરેક વસ્તુઓ વિશે જાણીશું. શરૂ કરીશું પંચાંગથી અને જાણીશું આવનારું કાલનું પંચાંગ શું કહી રહ્યું છે. સર્વપ્રથમ તો તારીખ, તો ભાઈ કાલે તારીખ 17/2/2024 શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે મહાસુદ આઠમ છે. રાશિ વૃષભ રાશિ છે. વૃષભ રાશિના મૂળાક્ષર બ, વ અને ઉ છે. નક્ષત્ર કૃતિકા છે. કૃતિકા નામનું નક્ષત્ર ચાલશે જે 8:46 સુધી ચાલવાનું છે. તો ઇન્દ્ર નામનો યોગ છે. ઇન્દ્ર નામનો યોગ ચાલશે જે બપોરે 1:43 સુધી ચાલશે. બહુ નામનું કરણ છે જે 8:16 સુધી ચાલશે. વાત કરીએ તો વિછુડો કે પંચક. પંચક પણ નથી ને વિછુડો પણ નથી. દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય કુંભ રાશિમાં છે, જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં છે. 7:10 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:36 કલાકનો છે. ચંદ્રોદયની વાત કરીએ તો 12:21 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 2:25 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરો તો 12:30 થી બપોરે 1:16 સુધી અભિજીત મુહૂર્ત છે. એટલે કે સારામાં સારું ચોઘડિયું કહેવાય. કોઈ પણ પ્રકારના કામ કરવા છે, નાના મોટા નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો અભિજીત મુહૂર્તમાં કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. રાહુકાળ છે જે 10:02 થી 11:28 નો રાહુકાળ છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય અને લાંબી મુસાફરી ના થાય, તેનું ધ્યાન રાખવાનું છે. તો આ વાત થઈ દિન વિશે, આપણે પંચાંગની. હવે વાત કરીશું દિન વિશેષની. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમને આગળ વધારીશું અને તમે દર્શક મિત્રોને દિન વિશેષ વિશે માહિતી આપો. ભાઈ દિન વિશેષમાં કાલે ખોડિયાર જયંતિ, રામ રક્ષા સ્તોત્રમનો પાઠ અને માં ખોડિયારનું સ્મરણ સૌથી સારું ને ઉત્તમ રહેશે. આઠમની સમાપ્તિ સવારે 8:14 થશે. તો ખોડિયાર જયંતિ છે. ખોડિયાર જયંતિમાં ખોડિયારમાંની પૂજા કરવાની છે. ગુલાબનો હાર એમને ચડાવવાનો, કંકુ ચડાવવાનું, લાલ ચુંદડી ચડાવવાની. કાલે આટલું અવશ્ય કરજો. લાલ ચુંદડી, લાલ કોરું કંકુ અને ગુલાબનો હાર સાથે કાલે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરજો, એ પણ લાભ આપશે. જી બેન. જી મહારાજ, હવે દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે દર્શકોને માહિતી આપો. દિવસ ને રાતના ચોઘડિયામાં પહેલું શુભ ચોઘડિયું છે 8:36 થી 10:02 કલાકનું શુભ ચોઘડિયું સવાર. બીજું લાભ ચોઘડિયું 2:19 થી 3:45 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 3:45 થી 5:10 કલાકનું રહેશે. આ થાય સારા અને શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે તમે કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. રાત્રિનું ચોઘડિયું છે જે 6:36 થી 8:10 કલાકનું છે, લાભ ચોઘડિયું. પછી આવશે શુભ ચોઘડિયું 9:45 થી 11:19 કલાકનું. અને ત્રીજું આવશે અમૃત ચોઘડિયું 11:19 થી 12:53 કલાકનું. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરીએ ને તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા શુભ અને સર્વ સુખ આપનારા હોય છે. તો ચોઘડિયા પ્રમાણે કામ કરવાથી તમને સફળતા જલ્દી મળે છે. જી બેન.
જે મહારાજ, હવે રાજયોગ કુંડળીમાં ક્યારે રચાય છે અને તેનાથી શું ફાયદા થાય છે એ તમે દર્શકોને જણાવો. આપણે રોજ આજે એક નવા રાજયોગ વિશે વાત કરશું. આજથી શરૂ કરીશું. દરરોજ કોઈ પણ એક નવા રાજયોગ વિશે આપણે વાત કરવાની રહેશે અને આ રાજયોગ તમને શું ફળ આપશે અને કેવી રીતે રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો રાજયોગ શું છે? કુંડળીમાં એવી યુતિ બેઠી હોય, કુંડળીમાં એવા ગ્રહો બેઠા હોય, કુંડળીમાં એવા માલિકના ગ્રહો એની સાથે બેઠા હોય કે જે તમને રાજયોગ આપે છે. સર્વપ્રથમ આજે આપણે ચાલુ કરીશું વિમલ યોગ. વિમલ યોગને વિપરીત રાજયોગ પણ કહે છે. તો શું છે આ વિપરીત રાજયોગ અને શું છે આ વિમલ યોગ? જાણીએ. જ્યારે કુંડળીનો માલિક 12મે એટલે કે કુંડળીમાં 12મા સ્થાનનો માલિક 6 કે 8મે બેઠો હોય અને એના અંશ 10 થી 20 હોય ત્યારે એ વિપરીત રાજયોગ કરાવે છે. વિપરીત રાજયોગ એટલે શું કે 6ઠું, 8મું ને 12મું સ્થાન એ ખાડાનું સ્થાન છે, વ્યય સ્થાન છે. 6ઠું ઋણ, શત્રુ અને રોગનું છે, 8મું મૃત્યુનું, અકસ્માતનું છે અને 12મું વ્યય સ્થાન છે. એટલે કે આ 3 સ્થાન ખરાબ સ્થાન છે. પણ જો 12માનો માલિક, જેમ કે 12મે તુલા રાશિનો માલિક, 12મે તુલા રાશિ છે, બરોબર, 12મે 7 નંબર લખેલો છે અને એનો માલિક 6 કે 8મે હોય અને શુક્ર ગ્રહ એટલે કે કાં તો 6 કે 8મે શુક્ર બેઠો હોય ને અને 10 થી 20 અંશનો હોય તો આપણે એને વિપરીત રાજયોગ કહીએ છીએ. એવી જ રીતે કદાચ 12મે સિંહ રાશિ એટલે કે 12મે સૂર્ય, સિંહ રાશિનો માલિક કોણ થાય? સૂર્ય. 12મે 5 નંબર લખેલો છે. 6 કે 8મે સિંહ રાશિનો સૂર્ય બેઠો હોય અને એના અંશ 10 થી 20 હોય તો આપણે એને વિપરીત રાજયોગમાં ગણના કરીએ છીએ. જ્યારે કુંડળીમાં વિપરીત રાજયોગ બને છે ત્યારે માણસને આકસ્મિક રીતે નેમ, ફેમ મળતી થાય છે. ગુજરાતી ભાષામાં કહીએ કે બગાસું ખાતા અને પતાસું મળે છે. તમે અમુક વખત જતો કે ભાઈ આ માણસને તો રાજનેતા બનવાના કોઈ યોગ જ નતા, કોર્પોરેટર ના બની શકે અને આટલો મોટો એમએલએ કે નેતા કેમ ન બની ગયો? પણ એના વિપરીત રાજયોગના કારણે એ આટલો સારો નેતા અને રાજનેતા બન્યો. કે ને કે ભાઈ આને જોઈને તો મોઢે માખે નથી ઉઠતી અને આટલો મોટો ઓફિસર કેમ ન બનાવી દીધો? તો આવા વિપરીત રાજયોગના કારણે થઈને એ માણસ મોટો ઓફિસર, નેતા બને છે. પ્રભાવ ના હોય. સૂર્ય કદાચ 8મે 6 હોય એટલે પ્રભાવ આપે નહીં. જો સમજવાની વાત છે, સૂર્ય શું આપે? પ્રભાવ આપે. તમે અમુક નેતા, રાજનેતાઓને જોજો, એનો એક પર્સનાલિટી, એક ચાર્મ, એક કરિશ્મા નથી હોતો. કે ને સીધો સાદો માણસ, સરળ માણસ દેખાય છે, સિમ્પલ કોમન મેન, પણ એનું પદ બહુ મોટું હોય છે. આ વિપરીત રાજયોગ અપાવે સાહેબ. તમે જો એકદમ સાદું સરળ જીવન છે, માણસ એકદમ સિમ્પલ જીવે છે, પણ એનું પદ ખૂબ મોટું છે, એની કાયા ખૂબ મોટી થઈ છે. સૂર્ય પ્રભાવ નથી આપતો. કદાચ તમે જુઓ કે એનો સૂર્ય 12મે છે અને 6 ને 8મે સૂર્ય આવ્યો હોય એટલે પ્રભાવ આપવાનો નથી, પણ એનું પદ એટલું મોટું બની ગયું કે વિપરીત રાજયોગના કારણે એક મોટો રાજા બની ગયો. તો આ વાત થઈ આપણી વિપરીત રાજયોગની. જ્યારે જ્યારે કુંડળીમાં 12મા સ્થાનનો માલિક 6 કે 8મે આવે છે અને 10 થી 20 અંશનો હોય છે અને જો એ સ્વગૃહી કે ઊંચનો હોય તો સાહેબ બહુ જ મોટો રાજા બનાવે છે, પણ એના અંશ 10 થી 20 હોવા જરૂરી છે. ડિગ્રી જેને કહેવાય કે એના 0 થી 30 અંશ હોય જ્યોતિષમાં. બાલ્ય અવસ્થા હોય, કુમાર, યુવા અને વૃદ્ધાવસ્થા હોય. તો આ અંશમાં 10 થી 20 અંશમાં એ ગ્રહ બેઠો હોય તો માણસને જ્યારે જ્યારે એની મહાદશા કે અંતરદશા આવે, એટલે જેમ કે સૂર્ય, બરોબર, આપણે ગણો કે 12મે સૂર્ય કે શુક્ર બેઠો છે, 12મે સૂર્ય કે શુક્ર બેઠો છે
હવે 12મે બેઠો છે કોણ? તુલા રાશિ 7 નંબરની, અને 6 કે 8મે શુક્ર બેઠો છે. શુક્ર કોનો બેઠો છે? સપોઝ આપણે શુક્ર બેઠો છે કન્યા રાશિનો, કે પછી ગણી લો કે મીન રાશિનો. તો જ્યારે મીન રાશિનો માલિક ગુરુ, એટલે કે સૂર્યની મહાદશામાં ગુરુની અંતરદશા આવે, ક્યારેક ક્યાં તો ગુરુની મહાદશામાં સૂર્યની અંતરદશા આવે ને, એટલે માણસ રાજા બની જાય, બગાસું ખાતા પતાસું મળી જાય, નોકરી મોટી મળી જાય, સારામાં સારી છોકરી મળી જાય, જીવનમાં આ મોટું કામ કરી લે, કારણ વગર બગાસા ખાતા પતાસું, વિપરીત રાજયોગ અપાવે. આ કહેવત એટલા માટે સાચી પડે છે કે ભાઈ બગાસું ખાતા પતાસું મળે, અને સારી છોકરીઓ પણ એટલે જ મળે. નથી કહેતા કે ભાઈ કાગડો દૈત્રું લઈ ગયો, તો એનું કારણ વિપરીત રાજયોગ. એના કુંડળીમાં ગ્રહો એવા સારા બની ગયા કે માણસ ટોપ ઉપર આવી ગયો. તો આ વાત કરી આપણે આજે વિમલ યોગની. વિમલ યોગ એટલે વિપરીત રાજયોગ પણ એને ગણાય છે. જો તમારી પણ કુંડળીમાં આવા રાજયોગ હોય તો તમે પણ જે તે સમયમાં, રાજયોગ હોય ને એટલે એવું નહીં કે આપણે રાજા જ બની જાય, એની દશા આવી જરૂરી છે. એ ગ્રહોની મહાદશા અને અંતરદશા આવી જરૂરી છે. તો આ જયારે ગ્રહોની મહાદશા અંતરદશા આવે ત્યારે માણસ ખૂબ આગળ કામ કરે. જેમ કે શુક્રની મહાદશા 20 વર્ષની હોય, રાહુની મહાદશા 18 વર્ષની હોય, ગુરુની 16 વર્ષની, એ રીતે દરેકની, સૂર્યની 6 વર્ષની, ચંદ્રની 10 વર્ષની, મંગળની કેતુની 7 વર્ષની હોય છે. એ રીતે દરેક ગ્રહોની મહાદશા લખી છે, અને એની અંદરના અંતરદશાના સમય હોય છે. તો એ પ્રમાણે એવા સમય આવે ત્યારે એનું કામ થાય. શનિની 19 વર્ષની હોય, એટલે જે રીતે બધા ગ્રહોની તમને દશા મહાદશા હોય છે, અને એની અંદર એનો સમય આવે એટલે માણસ રાજા બનવાની તૈયારી કરે, પછી રાજા બને છે. તો આજે આપણે આ વાત કરી વિપરીત રાજયોગની. આવતીકાલે ફરી એકવાર નવા રાજયોગ વિશે જાણીશું, અને કુંડળીમાં એ તમને શું બળ આપશે અને કેવો રાજા બનાવશે તેનું આજે આપણે જાણ્યું. આવતીકાલે પણ ફરી એકવાર નવા રાજયોગ વિશે માહિતી લઈશું. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું, અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ, મૂળાક્ષર અલ ઈ. પૈસા બચાવ કરવા જરૂરી છે, ખોટા પૈસા ના વપરાય. કોસ્મેટિક, બ્યુટી પાર્લર કે તમારા પોતાના ખર્ચા થોડા વ્યવસ્થિત કરો, અંકુશ લાવો. કાલે નવી નાની મોટી ખરીદી થશે, કોઈક જગ્યાએ જવાનું થશે. સાથે તમારી તરફ લોકો પ્રેમથી, માન સન્માનથી બોલાવશે. કેસરી શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિને કાર્યમાં પ્રગતિ બનશે, કાર્યમાં પ્રગતિશીલ થશો, અધૂરા કાર્ય પૂર્ણ થશે. નિર્ણય ઉતાવળિયા ના લેશો. જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશું. પૈસા ઉધાર લેવા કે આપવા નહીં તો બમણા થશે, ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિની વાત કરીએ તો શેર બજારમાં અથવા તો કોઈ પણ આકસ્મિક લાભ જોવાઈ રહ્યો છે. અણધાર્યા લાભ પણ જોવાય છે. કાલે મહેમાન આવવાના યોગ છે, મહેમાન આવવાના યોગ પ્રબળ બને છે. નાના મોટા અતિથિ અથવા તો કોઈ પણ વ્યક્તિઓ જોડે કાલે સંપર્ક થાય, અને આંખોને લગતી કોઈ સમસ્યા ના થાય. આંખમાં કે ગળામાં કોઈ વસ્તુ તમને કહેવાય છે દુખે નહીં, હેરાન ના થાવ તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને પરિવારના સભ્યોની કાળજી લેવી, પારિવારિક સભ્યોની કાળજી લઈને કામ કરશું. મૂંઝવણ રહ્યા કરે, નાની મોટી મૂંઝવણ તમને રહ્યા કરે, નાની મોટી મૂંઝવણથી તમે હેરાન થતા રહો. નાના જે લઘુ ઉદ્યોગ વાળા છે તેને સંભાળવાનો. કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. વાદળી શુભ કલર, શુભાંક 9 છે. સિંહ રાશિને ધન પ્રાપ્તિના યોગ છે. આર્થિક સ્થિતિ બહુ સારી, સુધરી શકે છે. બાળકો પાસેથી નાની મોટી સમસ્યા રહી શકે. બાળકો કાલે કોઈ હેરાનગતિ તમને કરે, અથવા બાળકો બહાર જઈને હેરાનગતિ કર્યા હોય તમારે સાંભળવું પડે. સમસ્યાઓનું સમાધાન મળશે. જે તે સમસ્યામાં અટવાયેલા છો, જે તે સમસ્યામાં મૂંઝવણ છે તેનું નિવારણ મળશે. સાથે મિત્રો થકી, તમારા ઓફિસ કર્મચારીઓ થકી કોઈ નાના મોટા લાભ દેખાય છે. સફેદ શુભ કલર, શુભાંક 2 છે. કન્યા રાશિની વાત કરીએ તો જમીન મકાનને લગતા કામમાં સફળતા મળશે. નવી આશા જાગે, નવી પ્રવૃત્તિ થાય, નવું જ્ઞાન મળે. મહત્વના નિર્ણયોમાં તમે આગળ વધો. સોના, ચાંદી, કલર કપડા, નવા રત્નોની ખરીદી થતી રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. 2003. જી.
જન્મ સ્થળ અને સમય કહેશો? જામનગર અને રાત્રે 9:30 વાગે. જી, હવે આપનો પ્રશ્ન જણાવો. મેં હાલમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ની ડિગ્રી પૂર્ણ કરી છે, તો હવે અત્યારે ઇન્ટર્નશિપ ચાલે છે, તો આગળના યોગ કેવા છે? સરકારી ક્ષેત્રે લાભ છે કે કયા ક્ષેત્રે લાભ છે જણાવજો. જી, મંગળ પ્રબળ છે, ચિંતા ના કરો. મંગળ પ્રબળ છે એટલે આજે જ નહીં તો કાલે સરકારી નોકરી મળશે. નિત્યક્રમ પ્રમાણે સૂર્ય તમારો ડબાઈ ગયો છે, સૂર્યને સુધારવાની જરૂર છે. ત્રીજી આંગળીમાં એક સૂર્યનું પેન્ડલ રૂબી, કદાચ જો એ શક્ય ના હોય તો એક તાંબાની વીંટી પહેરજો. પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરો અને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવીને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો. સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો ત્યારે અક્ષત ચોખા અંદર નાખીને જળ ચડાવવાનું છે અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો છે. લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ પ્રવાસના યોગ છે. નાની મોટી જગ્યાએ તીર્થ યાત્રા થતી રહેશે, પ્રવાસ થતો રહેશે. નાની મોટી જગ્યાએ હરવા ફરવાનું થશે. પૈસા બચાયેલા છે તે કામ આવશે, કોઈક જગ્યાએ સારી જગ્યાએ વપરાશે અને નોકરી, વેપાર, ધંધામાં નાના મોટા લાભ થશે. વડીલોની થોડીક સંભાળ લેજો. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિ બાકી રહેલા નાણાં પાછા મળે. તમારા જે તે નાણાં બાકી રહેલા છે, ક્યાંક અટવાયેલા છે, પૈસા ફસાયેલા છે તો એ પાછા મળશે. પ્રિય પાત્ર જોડેથી ભેટ સોગાદો મળતી રહેશે. દિવસ સારો અને સુંદર છે, આનંદમય જઈ શકે છે. સીડી ચડતા ઉતરતા ધ્યાન રાખીશું. કાળો શુભ કલર, શુભાંક 4. ધન રાશિની વાત કરીએ તો અચિંતા નાના મોટા લાભ થાય. જૂના મિત્રોથી રાહત થાય. જૂના મિત્રો સાથે સંપર્કમાં આવો. સખત મહેનતની જરૂર છે, પરિશ્રમ કરશો એવું ફળ મળશે અને સાથે નાનો મોટો દુખાવો અથવા તો ગળાને લગતો પ્રોબ્લેમ ના થાય તેનું ધ્યાન રાખવાનું. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. માનસિક રીતે મકર રાશિનો દિવસ શાંતિથી પસાર થશે. મગજ ઉપર ભાર હળવો થશે. જે ચિંતા છે તે ચિંતાઓ ઘણી ઓછી થશે. વસ્તુઓ ખરીદી વેચાણ માટે દિવસ ઉત્તમ છે. બીજું, ઘરના સભ્યો સાથે દિવસ સારો જાય અને નાના મોટા સારા સમાચાર મળે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિને બહાર શક્ય હોય તો કાલે જમવાનું ટાળજો. ગળાને લગતી સમસ્યા થઈ શકે અથવા તો પેટને લગતી સમસ્યા થઈ શકે છે. શક્ય હોય તો બહારનું જમવાનું ટાળજો. તમારા ઉર્જાના સ્તરમાં ખૂબ વધારો છે, ઉર્જાનું સ્તર ઊંચું રહેશે. ધાર્મિક કાર્યો બહુ સારા અને સંપૂર્ણપણે પૂર્ણ થશે. નાનો મોટો નફો મળશે. રાતો શુભ કલર અને શુભાંક 5. મીન રાશિ જીવનસાથી જોડે પ્રેમથી છલોછલ દિવસ છે. જીવનસાથી તમને ખુશ રાખશે. કોઈ સારા રચનાત્મક કાર્ય થાય. જે થશે તે ભવિષ્ય માટે સારું થશે એમ વિચારીને ચાલવાથી લાભ થાય. નવા વ્યક્તિનું આગમન થાય. શુભ કલર સફેદ અને શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવશો. શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ જાણવાનો પ્રયત્ન કરીશું અને કાલે જેનો પણ જન્મદિવસ છે આવનારું વર્ષ કેવું રહેશે તે પણ જાણવાનો પ્રયત્ન કરશું. સૌપ્રથમ મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણા લકમાં બેન ઉપાડશે અને જાણીશું આવનારું વર્ષ કેવું રહેશે. ભાઈ એમને તો ઉપાડ્યું છે 3 ઓફ હાર્ટ્સ, સ્વોર્ડ્સ, છાતી ઉપર તલવારો, બરોબર છે. 3 ઓફ હાર્ટ કાઢ્યું છે. જોઈશું શું મેસેજ આપે છે ડિયર એન્જલ્સ. ભાઈ કાલે પણ જેનો પણ જન્મદિવસ છે હાર્ટ બ્રેક. બીજું લખ્યું છે સફરિંગ, ઇમોશનલ પેઇન, ડિવોર્સ, સોરો અને ડિપ્રેશન અને લોસ. એટલે એક તો પેલા હૃદય ઉપર ISI માર્કાની પટ્ટી માર દેવાની. કોઈ આપણું હૃદય જોડે રમત ના રમવું જોઈએ, બ્રેક ના કરવું જોઈએ આપણું હૃદય. ઇમોશનલી સ્ટ્રોંગ થવાનું છે. બીજું કે તમારા પતિ પત્નીના ઝઘડા આ વખત સંભાળી લેજો. કાલે જેનો પણ જન્મદિવસ છે કાં તો તમારા નજીકના જે વ્યક્તિઓ જોડે તમારા સંબંધ છે તે લોકો જોડે કોઈ અણબણ ના થાય તેનું ધ્યાન રાખીશું. સાથે સાથે તમારે ડિપ્રેશન ના થાય કે કોઈ નાના મોટા એવા બનાવો ના બને. મગજ ઉપર વસ્તુઓ લેવાની નથી, કોઈ મગજ ઉપર વસ્તુ આવવા નથી દેવાની. માનસિક રીતે મજબૂત બનવાનું છે અને ચંદ્રને પ્રબળ કરવાનું છે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને જળ ચડાવવાનું કાં તો ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રોનો જાપ કરવાનો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.